એ બાપા તમાર માં પૈણાવ નહીં પૈણાવ નાગિન ડાન્સ કરીશ નાગિન ડાન્સ લગન હા મને ગમશે તો જ હું કરીશ મેં તો બોલાયો નથી ને એટલે એ જીવી છે મને જીવાય છે ને તો તમે જીવડાવવાનું આમાંથી છોકરો કોણ છે આ છે ના ના હા સમ દેખાય છોકરો કંઈક તો કરવું પડશે હવે મારે જવું પડશે જેલ આવે ને મહેમાન ને આવે જોડે આવે છે પાખડી નો ઈશારા કરાવો કઈ દારમાં ગરબડ છે કારું છે કે ગમે તે બોલ જોડે જોડે ચોટી જાય છે નાના કુસુ અલ્યા ગોમના સરપંચ તમે મારી છોડીનું થવા દેશો પછી વાત કરું તમને હેડો હેડો છોકરો ઢેચડ જેવડો છે પણ ચાલશે તો ઊંચો કર લઈશું અમે એ જ નહીં બોલતા કશી મને કે હેડ જો છે કઈ કશી છે કઈ કશો પ્રોબ્લેમ તો આ જ્યારે છે ને બજારમાં ઉભો રહે ને તાર છોકરીઓની લાઈન લાગે છે લાઈન મને નહીં લાગતું નાચવા મળે ને તારું લગન થાય હું ગામું પોઈ પોઈ ખાવાની છે ઉભા રહો માર એને આકાર જ લઈ જશે એ ભાઈ ઓય ભાઈ ગાડીનો નેકર પ્લાસ્ટિક ને જીવડા પડશે આવડા આવડા જોજે નિમટા ડોઝરસ જો કેવા ગામડામાં આવામાં કઈ લગ્ન કરાતા હશે એ બાપા તમાર માં પૈણાવ નહીં પૈણાવ લગન અહીં દોટે મેં પણ આ પાછો ગામડો કેવો છે તો ગામડું મામડું તમાર તો જોવાનું મારે છોકરી જોવાની છે મારે નાચવાનું છે મારે બી નાચવાનું છે લગનમાં હા, તો ખબર હેડો, મારે શું છોકરી જોવા ગમ જોવાયા હા છોકરી બેન મારા બાપાને છોકરી આપણે આપણા ઘેર લાવવાની. આ તો તમે આવશો સાધને તમને નહીં મળે પછી શું બધું કરશો કરીશું આ યાર તારા બાપા અમને હવે મારો 43 વર્ષ થઈ ગયો ખર્ચો ના હા, કરવો ભાઈ, પડે મારે એટલે શું એને ભાઈ હવે મારે નાચવું છે બીજું કઈ નાગિન ડાન્સ કરીશ નાગિન ડાન્સ આ પણ ઘરનું એડ્રેસ બેડ્રેસ ખબર છે કે નહીં તમને છીએ આપણે પૂછ્યો પેલા કોકને આ ભાઈ જજો ઓ મોટા ભાઈ બોલો ને ભાઈ લો રાજમાનું ઘર કઈ આવ્યું ચમ ભાઈ શું કામ છે લા મારા છોકરાનું લગ્ન ની વાત હા કરવાની હતી. ભાઈ બંધ ના લગન કરાયા લગન क्या बोला तूने કરાયા લગન હા પેલા ખૂણે કેમ આ તો જોવાનું પડે ને ભાઈ હું સરપંચ છું ગામનો ચમ લા હા મારા સાહેબ તમે સરપંચ છો પણ એક ઘર તો બતાવો રાજમાનું કઈ હું તમને આવ્યું બતાવું ને પેલા ખૂણે હેડો હા તો હેડો હેડો અને ઘર કેવું છે ભાઈ સારું છે એ તમારે શું જોવાનું આ જવાબ કેમ આપવો નહીં તારા? અરે બધું સારું છે તમે હેડો કે ભાઈ દારૂમાં કઈક કારું લાગે હો, 100%. કઈ તો લોકો આ લગન કરવા લે હા કોણ હે તમાર એ મારો ભાઈબંધ છે આ મારો પાક્કો ભાઈબંધ નાનપણમાં એ ચડ્ડી લગન કરવાનો એવું છોકરો છું એવું એ હારા લાગતું નહીં ગમશે ને છોકરી ગમશે ને ગમવાનું હેડો તો ખરા હેડે હેડે હેડો કઈ દો છોરી ઓ જીવી ચો મરી ગઈ આમ હેડ જે આ નહીં બાપા ઘરમાં શું શું આખો દિવસ લોહી પી જાવ છો બેસ એક વાત કહું બોલો તારા અટર છે ને સિટીન થી છોકરો જોવા આવે છે આ પર તો એક બેન ધાડા દઈને પતાવી દેવાનું છે 38 વર્ષની થઈ ચોથી ઘરમાં ગલી રાખવાની મારા ડિયર પાપા મને ગમશે તો જ હું કરીશ આ ઇંગ્લિશ ની ઓલાદ લાયો એમાં ત્યાં બધું ઇંગ્લિશ ચાલુ થયું છે નાના કહું છું ગુજરાતી ફાડવા રાખો ગામડા રહીએ છે ડિયર પાપા તમને સમજણ ના પડે તો પ્લીઝ બોલશો નહીં ફોલશો ને બોલશો ને ખબર જ નહીં પડતી મને તો જ્યાં મહી મહેમાન આવતા છે ત્યાં બા મેલવન રાખો કોની માટે અરે મહેમાન આવે છે મેં તો બોલાયો નથી ને અલે મેં બોલાયા છે તારા માટે જોવા આવા સાલી છોડી જ્યાં મહી જઈને જા મહેમાન ચો આયા ચા હેડ ઊભી તા આ વેખ બદલ તારો આ ચેવી ભૂત જેવી લાગે છે નાના કહું છું ડિયર પાપા હે એને મને ચોઈસ કર્યું હશે તો હા કપડામાં જ ખરી પડશે ઓકે આ શું એ ગમાડશે ચોઈસ બોઈસ બધું ઇંગ્લિશ બીરે ફાડીશ નહીં પૈસા છોકરો પરણ બોલાયો છે એ પાછો સિટીમથી આવે છે ચાલ તાતો તો પેડો ચડાવવાની માં જેવો છે ના કહું છું આવ મહેમાન આવ જો બે આ તમે પેલા ભાઈનું ઘર ગોતતા હતા ને રાજભા એ ભાઈ આવી રહ્યા સરપંચ તમે લઈને આયા અરે હું લઈને આવ્યો યાર હા તમારું ઘર તો કેટલું બધું અંદર છે મળતો જ નથી હાર તો ભાઈ અમારા સરપંચ મળ્યા એટલે તમારા મહેમાન થાય ઓવા મહેમાન સાહેબ માં છોડીને જોવા આવ્યા છે ઓવા હા તા સસરો છે બે લાગતો નહીં આવરો હોયો તે ગામડામાં એવું જ હોય વાતે તમે બે. છોકરીને જ કરવાનું આ હરાન થોડો લઈ જવાનું. ખાધેલું ને એટલે એવું જ લાગે હરાન થોડી લઈ જવાનું બે હારું. બેટા જીવી બિડલા ઓ જીવી જીવી એટલે એ જીવી છે મને જીવાય છે ને તો તમે જીવડાવવાનું સરપંચ શાંતિ હો થેન્ક યુ સો મચ જતા હું ખાવું જોડાયો છે નાના કહું છું એમનો શું કરો? તો નથી આયા ને આમ તો મને સારું એવું લાગ્યું
એવું છે કંઈક તો દાળમાં કાળું છે. કશું કારું નહીં જીવી બેટા આય અને છોકરી ક્યાં છે લે આય બેટા આય યસ ડિયર પાપા. બેટા વાત જોડ્યા છે ડિયર પાપા, આમાંથી છોકરો કોણ છે? આ છે ના તો આ છે? અરે ના અલ્યા ભાઈ હું શું મારી ઉપર ફોકસ કરો આ સર આ છોકરો છે જો. ભાઈબાન, હા. આમાં તને મોય હેન્ડસમ કોણ દેખાય છે? હા હેન્ડસમ દેખાય છોકરો. આ છોકરો છે ઓંજો કરવાનું તાર હા જમીન જાગીર રૂપિયા બધું બહુ છે ઓ તમે મારી મમ્મી જોડે કરી તો મારી મમ્મીને તમે કેવી ચોઈસ કરી હતી? મારા પછી તમે જોઈ લો અને મને આ બાયગન એટલે બુરી એ ઓમ નહીં એ ઓમ રૂપિયા બહુ છે પણ ફાઇટ વધારે છે હા. અલ્યા અને સિટીમાં છે ને બંગલો ગાડી રૂપિયા ના, બહુ છે પણ મને એવું લાગે છે કે આ મારી જેન્સીને જોવા આવ્યો હોય એવું કેમ લાગે છે. કંઈક તો રસ્તો કરવો પડશે આનો, નહીંતર આ મારી જેન્સીને સાથે લગ્ન કરશે તો હું એ થઈ જઈશ. કંઈક તો કરવું પડશે. હવે મારે જવું પડશે જેન્સીની જોડે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ આપણી જેન્સી ભાઈ કેમ આટા માર? હા જોડે નવી બજાર તો જોડે આવી છે કોનો સરપંચ છે એટલે બતાવા તો બચારો આપણને પણ અરે ભગવાનને બિગલા હા, આ જોડે છે ઉભો રહ્યો છે તો હું એ જ કહું કંઈક લોચા છે. હવે કશું લોચા નહીં જેન્સી બેટા ચા લઈએ અમારા ગામના સરપંચ ઘર બતાવાય બીજું કઈ નહીં હે જશે કે અહીંયા ઘર બતાવીને છોટા ના એ તો અમારા ઘર જેવો સંબંધ છે એટલે આવે ને મહેમાન ને આવે જોડે આવે છે આખરી તો ઈશારા કરવા કે હારી છું ડાબી ઈશારા કરે મને કઈ જા પાણી લે જા તે ગોરન પાણી લે રિવાજ છે કે નહીં તમારે ચા પાણી? એટલે આવે છે આ તો છોડી બતાવાય ને એટલે યા છોકરો જોવાયો છે ને સારું ને? આ છોકરો જોવાયો છે ને તું વચ્ચે ફોહલો ના મારતો મારી છોડીનું પરણ ગોઠવાઈ જવા દેજે અને પાછો જો હોય તો આમ નાગની જેમ ઊભો ના થઈ જઈશ એટલે પણ આ છોકરો એટલે છોકરો હારો છે તારા કરતા હારો છે નહીં લાગતું યાર. મને જ લાગે છે મારી છોડીને હારા ઠેકોણા બેહાડો છે આવડું એવડો તેવડો હારો જ છે ને મને શું લાગે છે ખબર છે. કઈક દારમાં ગરબડ છે કારું છે કે ગમે તે બોલ લગ્ન કરવા જા લગન તો કરવા જ છે એમને મેં હેડી આટા ટોટિયા તોડીને ચંપલે અમારો ગઈ જજો ચાલ શું થાય આ ભાઈ ચમ આવું કરે છે શું થાય છે અમને ઉતાવળ છે ને? મારા બાપાને હિંચાય ઓ દીકરા આ હારો મગજનો ગોળો લાગે મને. મને લાગે છે ડિયર પાપા, હા વોટર. બોટલમાં એટલે બોટલમાં ઉમેરેલું નહીં કશું પીડા પાલો અમને યાર તો આવરી વાત છે લે છોડી માથે પડી છે નાના કોટું મને લાગે છે આપણે તો કોઈ મહેમાન આવે ને તો હા. પાલાલા ફોન ને હા. આજે જોડે ચોટી જાય છે નાના કોસું લો મેં મને પાણી પીવો હા લાગે છે ઘરમાં એક જ ગ્લાસ છે. હા આઈડિયા લાવ, તમારા લાવ. બાપો કેવું કહેતો બહુ પૈસા વાળા કે આપણે શું આપણે તો છોકરીને લઈ જવાની છે. લાવ. હા પૈસા વાળી આપણે કઈ ક્યારે એટલે ને તો માની પડ્યું હે હું જા ભાઈ ના આપણે લઈ જવાનું થોડું તો હાલશે ને. પૈસા વાળા કહેતો ને બાપુ હું પૂછી દઉં પીવું છે જમાઈ અમારા રાજા ના લાવવા. ઓવે પીવાનું નતા લે પીવો લે તાર પીવો પી હું તો મકે બીજું કશું કહી લે પી લે કોને ચો પાલાલ વાળા છે બધી પીજો કહેતો ને પૈસા વાળા છે લે આ એક જ પાલો લઈને આયા તો દેખાવા માટે એવું છે યા, જમીન છે જો હા કે બનાવી દે મારો જીવી તારા પૈસા ટેટુ તો જો તાર નામનું જ છે મૂકવું નહીં પડે. બિલ ને બિલ ચીતરી તો મને કઈ આવડું હે. ગડબડ લાગે છે એ જેન્સી જોડે ના લાગેલો. ઓમા આલી છોડી અલ્યા ગામના સરપંચ તમે મારી છોડીનું થવા દેશો કે આખી જિંદગી વેઠવાની છે જેન્સી મારી છે ને મારી થશે. અલ્યા ભાઈ સાચી વાત છે પણ હવે તોલા આલા છે તમે આલો છો તોલા और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। કેટલા જોઈએ? કેટલા જોઈએ 50 તોલા ચાલશે હું તોલા વગર એની જોડી જઈશ. મારી મેઠી 50 તોલે હું લગ્ન કરવા બેઠો છું ના મફતી અને જોડે જવાનું કહેશે બા અને પ્રેમ કહેવાય. પ્રેમ નહીં વેમ છે તને વના પટેલ જેટલો પ્રેમ છે એનો મને વેમ છે અરે લુખે લુખો છે આખા ગામમાં તો નોમે એને નોમ બતાવો. કશું ચીરવું નહીં આ એક ચીરી જવા દેવાના હું સોમ નયો ના એ તો આ સંજોગોમાં આખો ગોમ જોણો છે કે આ સરપંચ આ રાજભાન છોડીને લઈને નહીં જવાનો એટલે જ મેં ગોઠવી તો આગળ હું ને ધણી મારી નાના ડિયર કોશું પાપા, માય ફર્સ્ટ લવ એન્ડ સેકન્ડ લવ and third love ફિનિશ લવ ઓનલી વન. कौन है ये लोग कहाँ से आते हैं ये? ઇંગ્લિશ ની ઓલાદ એની માય મતી ગઈ ને મને ઇંગ્લિશ મેલતી ગઈ સરપંચ થઈ જવા દો પછી વાત કરું તમને હેડો હેડો મારા લગ્ન જેન્સી જોડે જ થશે. બાકી નહીં થાય. કરીશ મારો હરો લાલચી છે
આ તો ગામના સરપંચ હારી વાત કરવા આવ્યા હતા. હા, હા. બાકી કઈ નહીં કે ગામમાં કેવું ખાનદાન છે. મૂકો સરપંચ તપાસ કરી ઓ કે છે. બિલાલ, હા મને કઈ ગરબડ લાગે આ વાઠે જે દિન શું વાતો કરે દે જણ આપણે બધું થઈ જશે લગન પછી છોકરી સુધરી જાય વાંધો નહીં, એટલે ચિંતા ના બગડેલી છે મારે એમ નહીં નહીં પહેરવું. કહેતો હા એ તમે વિચારે છે એવું બાકી કશું ના બગડેલી હોય તો મને નહીં પહેરવું ભાઈ હા લગનમાં નાચવાનું છે તમે ભણવાનું આ તો તારા નાતો આ તો મને ભૂરીએ છે તો હતું એવું બલી નહીં બકરો યાર. બનાવો એવું નહીં મને ખબર છે સારી છે અને પપ્પાએ આ મારા બાડુ ભાઈ કહ્યું તું બાપાએ એવું તો છે ને હા એવું ગોળી લાવવાની નહીં એવું નહીં હા, હા. ગોળી ખરી પણ વેવાઈ વાત જોડે એમ છે કે અમારી છોડીને પરણાવવાની ખરી પણ છોકરો ઢેચણ જેવડો છે પણ ચાલશે. તો ઊંચો કરી લઈશું અમે એટલે વધુ નહીં પણ પેલી 50 તોલાની વાત થઈ હતી ને કરવું પડશે હો. અને હવે બાપા એટલે બોલ ને બાપા તો 50 ગાડીની બધાની વાત થઈ છે કઈ હોય તો તમે સામે ગાડી આલવાનું કીધેલું ને? એટલે ગાડી તો તમે હાલવાના જ છો પણ મારે છોડીને એમને દુખી લુખી ના ચડાવાય. પૈસા વાત જોડે એમ સર 50 તોલા ચડાવ તો સારું એમ મારે છોડીને તમે પરણાવી તો દો. એવું કીધેલું કે અમારે પૈસા કશું લેવા નહીં. પણ આ તો પછી વિચાર બદલાઈ જ ગયો કારણ કે આવું બદલે ના ચાલે ને. જો બાપા મેં કહ્યું તું નાલકો દાળમાં કારું છે આ આખી દાળ જ કારી છે જો છે છોકરાને ટાટો પાડો આપણે પેલી વહેવાની વાત કરી લઈએ. તમે બે હું વાત કરીને આવી તમારી વાત એક બાજુ બાપા આપણે ગાડીની વાત થયેલી બરાબર છે પછી તમે શું કહો છો કે એકની એક છોકરી છે મિલકત બધી મારી આવશે બરાબર પૈસા વાળી પાર્ટી છે ના, કહો અમે ડોહો ગયા પછી તારી જ છે ને. અમે ડોહો ગયા પછી તારી જ છે ને. એટલે આ તો અમે 50 લાખ ની પર હું મારા માગે 50 તોલા તો તમે મારા બર્યા પછી આ બધું ઓને હાલવાના હતા એમ કહેતો હતા. કહી દો આલી છે એમ કહી દો 50 તોલા હાલજો ને બરી આ તો આલીશું બસ. હે લગન પહેલા હાલવું પડશે હો. ના લગન પહેલા કઈ લગન લગન પછી જવા આવે એટલે ત્યારે લગન વખતે ના સોળી. બા ઊભા થાવ લે આલી છે લગન તો તારવાનું તમારે નહીં છોડીનું મું આવું. લેવા આવો કે હું કરવા આવ્યો હવે આમ બેહાય ને યાતે એટલે આ મન હારા છે 38 વાર નંબર આવ્યો છે મેર પડી જાય સારું. એટલે મેર તો આજે નહીં પડે ને કાલે નહીં પડે લે આ છોકરો તો જો લે ના ભજ હજુ રાતમાં તમે ચમ ના કરો હવે યાર એવી વાત કરે મને ના પોહાય ના કરી શકો છો. તમારા બાપા બેઠા જ હોય શું ચિંતા કરવાની એ જ નહીં બોલતા કશી મને કે હેડ હારી હારી ગાડીઓ હાલ છે બે કઈ ફરી કે બંગલો છે સિટી એટલે રાતમાં તમે હવે બધા મેળાઈ ગયા છો લે આ તો મહત્વ થી પડી માગે જેન્સી જો તારા પપ્પા ગાડીઓની લાલચમાં લગ્ન કરવા તૈયાર થયા છે ને આ છોકરો તો જો છોકરો તો ડોક્ટર કયા એંગલ થી ડોક્ટર લાગે છે ઊંટોનો હોય બેસવાનો છે. ડોક્ટર એવું લાગે છે ઊંટોનો. તમે જ કહેતા હતા કે ભાઈ હારો છોકરો છે. આ તો જીવડો છે. ગમે છે. ઉભો થઈને બતાવી દો હારો શું હા હા જો જોઈ લો હરકું છે કઈ કશી છે કઈ કશો પ્રોબ્લેમ તો પણ કશું નહીં છે કઈ કશો પ્રોબ્લેમ જો હવે જોઈ લો આમ છે કઈ કશો મેન્ટલ લાગે લે રાતમાં આવડો આ પૈણો તમને એક વાત કહું તમને ખબર નહીં હોય આ જ્યારે છે ને બજારમાં ઉભો રહે ને ત્યારે છોકરીઓની લાઈન લાગે છે લાઈન પછી લાઈન લાગે તો અહીંયા શું લેવા આયા છો આ તો રાજભાઈ કીધું એટલે આયા. એટલે પણ મને એમ કે તમે 50 તોલા હાલશો. ભાઈ, ખાલી આવો લાઈન લાગે છોડીઓની લાઈન તમે આ બધું આ એટલે આને જે હત્તર મારો રોજ આવે ખબર છે તો તમને પહેરી જતો તો જ ભાઈ. અરે ભાઈ એ તો લારી છે પકોડીની. અરે ભાઈ એ તો લારી છે પકોડીની એટલે આવે ને. એ બાપા અહીંથી તોડો આવડું એટલે આ તો પકોડી લારી છે. તમારી આબરૂ કાઢી. કાઢો. હું હારું બોલું છું, લઈ ગયો હત્તર લાગે. છોકરીઓ. મેં તો પકડો જ ના, લાવ્યો. નહીં કરવું અમારે હાગું. અમારે કાઢો. સરપંચ સરપંચ હોધી લાવશે. પકોડીની લારી નું કઈ નહીં આ પકોડીની લારી છે ને કે આમ લાઈન લાગી પકોડી જાય. આવતી હોય ને તો પકોડી પકોડી ખાશે તો પકોડી એટલે પકોડી એટલે બ્રિટલાલ, આ મને પૈણાવ મારો વરઘોડો શી કાઢવા આવે બદનામીનો? હવે શું કરીશું તું કે ફાઇનલ નીકળો. હવે કે ડોક્ટર છે હવે કે પકોડી લારી છે લઈશું આપણે એના કરતા સારી ખોરીશું. ના, હવે વટીની વાત છે. પૈણો તો આને જોડે જ પૈણો, બીજી નહીં લાવું. પણ અમારે છોડી કરવું જ નહીં તમારે ભાઈ, તો. આ કોણ છે? શું આનો કરીશું? રજા હાણો. ભાઈ ગામનો સરપંચ છે તે શું છે? એ શું છે ગામનો અમે નિર્ણય પૂછીને લેવો પડે અમને. એનું મને શું છે? અમારે ગમે તે હોય આ પહેલા સરપંચ જ હતો અમારો ઓવે. હા ગામમાં આ પેલા હારી ગયો છે એટલે પછી એની મમ્મીએ ઉઠાડી દીધો એને એટલે સપનું પૂરું થયું સપનામ સરપંચ હતા એમ? ભાઈ આ તમે આ શું ચાવ ચાવ કરો બધું હાથમાં એ એમને નશો છે એવો ભાઈ લાગે છે. કશી એવું છે અમારે એવું છે. આ ડોક્ટર છે? તમે ગમે આ ગમે છે આ ગમે છે ફાઈનલ કરી દે કોણ જોડે તો 50 તો લાલીશ તો હાલ તો હે ને જેન્સી મારી છે અને મારી જ રહેશે ગામનો સરપંચ દઈતું લઈ આજે ગયો. જ રહેશે મારી જોડે ને મારી હંમેશા માટે બનીને જ રહેશે આપણું મને નહીં લાગતું નાચવા મળે ને તારું લગ્ન થાય આ ચમ્મુ કોને છગનલાલ, સમજ નહીં પડતી માફ મને. કરજો હા છોકરાની આબરૂ કાઢવા, છોકરાની આબરૂ કાઢવા. આપણે જઈએ. દેખો નેકરભાઈ ઉભા રહો 2 મિનિટ તારી 70 લાઈન લાગે લાઈન હું ગામું ઉભા રહો મારી એને આકાર જ લઈ જાવ, હે. એ હા ભાઈ ઓય ભાઈ આરીનો નેકર ઓ ભાઈ હું બી કુવાયો છું હું ગમું છું તમને
એ મને પડવા દે ને મને પડવા નેકર અહીંથી જેન્સીએ કહી દીધું મને મારી છે તો મારી જ રહેશે ઓ ભાઈ આલતી ના દો સરપંચ તમારા લીધે મેં 50 તોલા ખોયા છે તમારે હાલવી છે તો પરણાઈ દઉં તમારા જોડે. રાતબા તને હારા લાલચ આટલી બધી લાલચ ખરાબ છે તારી માટે જેન્સીને અત્યારે હું લઈને જાઉં છું બરાબર છે અલ્યા પણ- જેન્સી મારી જાન મારી રહેશે ડિયર પાપા હે હું જાઉં છું એની જોડે. અલી છોકરી સુધાર સુધાર આ ગામનો સરપંચ 5 વર્ષ હશે પછી કોઈ નહીં પૂછવાના. ચલો ચલો शाबाश बेटा बहुत बढ़िया મારું હારું એક લાફો ખાધો આ છોડીને પેલો લઈને આવી ગયો 50 ની પથારી ફેરવી ગામનો સરપંચ કહેતો તો હું ગોઠવી આલીશ કશું ના ગોઠવ્યું ગામના કશી જ ના રહી જોઈ લે છે ને જોજે અમારા રોટલા કોણ ઘડી આલશે ના ના કહું છું જેન્સી તો જતી રહી પેલો હારો નખો દેવાનું સચ્ચે ના જાય પ્લાસ્ટિક ને જીવડા પડશે આવડા જોજે માતારી ગો ભાઈ